નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આપણા લેક્ચરમાં. બાળકો, આજે આપણે લેક્ચર નંબર 14, જેમાં બે અલગ અલગ યુનિટ, ચેપ્ટર નંબર 3, ધોરણ 11, ચેપ્ટર નંબર 4, એ બંનેના મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ટોપિક જે નીટમાં પૂછાઈ શકે એવા છે, એના વિશે આપણે આજે ચર્ચા કરશું. તો સમય બગાડતા ન બગાડતા આપણે ફટાફટ ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે વાત આવે છે. વર્ગીકરણની નોંધ તમારે એ ચેપ્ટરમાં પહેલા આપેલી છે. એ સૂચવે છે કે વર્ગીકરણ કેટલા મુદ્દાઓ ઉપર ધ્યાનમાં રાખીને થઈ શકે. સંખ્યાને ધ્યાનમાં રાખો તો સંખ્યાકીય અથવા આંકડાકીય વર્ગીકરણ થાય. પ્રાચીન સમયમાં વર્ગીકરણ માત્ર ને માત્ર ખોરાકને લઈને જ કરવામાં આવતું, જરૂરિયાતને લઈને. આપણે પણ વર્ગીકરણ કરીએ છીએ. વર્ગીકરણના પિતા ભલે આપણને ખ્યાલ છે કાર્લોસ લિનિયસને ઓળખાય છે, પરંતુ વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણના પિતા તરીકે જો આપણે ઓળખીએ તો થિયોફ્રેસ્ટસને ઓળખીએ છીએ. આ બધું જ શરૂઆતમાં તમારે આપેલું છે. ત્યારબાદ તમને જે આખો પાઠ આપ્યો છે ને, એ ચેપ્ટર નંબર 3, એની અંદર તમને ખરેખર 3 વિભાગ આપ્યા છે. એક એકાંગી વિભાગ કે જેની અંદર તમારે લીલનો સમાવેશ થાય છે. બાળકો, આ લીલ શબ્દ જે છે ને, લીલ, એ પણ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા જ આપવામાં આવ્યો હતો. બરાબર? લીલ. પણ લીલની અંદર ખાસ તમારે જે શરૂઆતની વાત આપવામાં આવી છે એના ઉપર બહુ ફોકસ કરવાનું છે. તમારે MCQ એમાંથી પૂછાવાની શક્યતા બહુ વધુ. લીલ ક્યાં ક્યાં જોવા મળે, એની રચના કેવી છે, શા માટે એને એકાંગી કીધું? કારણ કે એમની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ એવું કાંઈ છે નહીં. બરાબર? જે છે એનું સ્વરૂપ છે. લીલની અંદર અલગ અલગ પ્રકારો આપ્યા છે. એમનું પ્રજનન કેવી રીતે છે તો કે લિંગી છે અને અલિંગી છે. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે છે, અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે, કલિકા સર્જન દ્વારા કે પછી અવખંડન દ્વારા. લીલ છે એ એકલવાયુ જીવન જીવે છે કે એક સાથે વસાહત વાળું? દાખલા તરીકે વલવક્ષ લીલ છે એ વસાહતી લીલ છે. તો આવા બધા મુદ્દા તમારે શરૂઆતમાં લીલ ટોપિક ચાલુ થયા પછી આપ્યા છે. એમાંથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો. એ બીજાણુ બનાવે છે તો ચલિત બીજાણુ છે કે અચલિત છે? ચલિત છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પવન, પાણી, વરસાદનો ઉપયોગ કરે છે કે કશાનો ઉપયોગ કરે છે? જો કશા હોય તો કશાધારી, ન હોય તો કશા વિહીન. બીજાણુ દેખાવમાં સરખા હોય તો સમબીજાણુ, નાના મોટા હોય તો નાનાને આપણે કહીએ લઘુ, મોટાને કહીએ મહાબીજાણુ, અને એવા બીજાણુ એટલે કદમાં, આકારમાં ભિન્ન હોય તો એને વિષમ બીજાણુ કહેવાય. આ બધા મુદ્દાઓ તમને આમની અંદર આપેલા છે. પણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ટોપિક છે એના 3 પ્રકાર. એ પહેલા તમને આપ્યું છે લીલના અલગ અલગ ઉપયોગો. ઘણી લીલ એવી છે કે જેમની અંદરથી આપણને આઈસ્ક્રીમ અને ચોકલેટ બનાવવાની સામગ્રી પ્રાપ્ત થઈ છે. અવકાશ યાત્રીઓ પોતાના પૂરક આહાર તરીકે, વાંચો એમાં લખ્યું છે, ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી લીલને સાથે લઈ જાય છે કે જે લીલ પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે. તો આ બધા મુદ્દાઓ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ લીલના 3 પ્રકાર આપ્યા છે. એક ક્લોરોફાઇસી, એક ફિઓફાઇસી અને એક રોડોફાઇસી. ક્લોરોફાઇસી એટલે લીલા રંગની લીલ, ફિઓફાઇસી એટલે બદામી અથવા કથ્થઈ રંગની લીલ, અને રોડોફાઇસી એટલે લાલ રંગની લીલ. તો આ જ એક જોડકું તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર?
પછી તમને એમાં પૂછાય છે કે ક્લોરોફાઇસી લીલા રંગની શા માટે દેખાય? તો કે એમની અંદર ક્લોરોફિલ એ નું પ્રમાણ વધુ હોય. ફિઓફાઇસી તો કે ફાઇકોઇરિથ્રિન નું પ્રમાણ વધુ હોય. પ્રશ્ન એમ પૂછાય દરિયામાં ખૂબ ઊંડે જતા કઈ લીલ જોવા મળે? તો કે લાલ રંગની લીલ. બરાબર, રેડ આલ્ગી. તો આ બધા જ મુદ્દાઓ છે ને વારંવાર નજર ફેરવો અને ખાસ એના એક્ઝામ્પલ્સ, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ છે. દાખલા તરીકે સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ, વોલવોક્સ, કારા, ક્લેમિડોમોનાસ. બરાબર, એવી જ રીતે બીજા એક્ઝામ્પલો પણ આવે છે. કેવા? તો કે ફિઓફાઇસીના એક્ઝામ્પલ ક્યાં? તો કે સરગાસમ, એક્ટોકાર્પસ, લેમિનારિયા, ફ્યુકસ, ડિક્ટિઓટા. પછી રોડોફાઇસીના એક્ઝામ્પલ્સ તો કે પોલિસાઇફોનિયા, ગ્રેસિલારિયા, આ બધા, જેલિડિયમ, પોરફાયરા, એવી બધા જ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું બધી લીલના એક્ઝામ્પલ બોલ્યો, ખાસ ધ્યાન આપજો. પછી તમારે એમની અંદર આવે છે એક બીજો મુદ્દો, દ્વિઅંગી. બરાબર, દ્વિઅંગી એટલે થોડું જમીનની બહારનો સ્તર હોય અને થોડું મૂળ જેવું કંઈક હોય, પણ ખરેખર સાચા મૂળ પ્રકાંડ પણ કહી શકાય નહીં. બરાબર, મૂળ જેવું કંઈક હોય ખરા. રેવડી? તો આની અંદર આપણને ખ્યાલ છે બે વસ્તુનો સમાવેશ થાય છે, એક મોસ અને એક લીવરવર્ટ્સનો સમાવેશ થાય છે. આના તૃણાહારીઓ માટે ખાસ ઉપયોગો વધારે છે. સ્ફેગ્નમની જાતિનો સમાવેશ આમાં થાય છે. બરાબર, તો ફ્યુનારિયા નામની મોસનો સમાવેશ આમાં થાય છે. મોસ પ્રકૃતિની અંદર ખૂબ ઉપયોગી છે. તૃણાહારીઓ ખોરાક તરીકે તો ઉપયોગ કરે છે, પણ જ્યારે ખૂબ વરસાદ પડતો હોય ત્યારે મોસ જમીન પર છવાઈ જાય અને વધુ પડતા વરસાદના લીધે પાણીનું થતું ધોવાણ છે એને અટકાવે છે. બરાબર છે? એમની અંદર ખાસ તરીકે તમારે યાદ રાખવાનું છે અલિંગી પ્રજનન. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. કોના દ્વારા થાય છે? તો કે યાદ રાખજો, કુડમલીપ્યાલા દ્વારા. મોસ અથવા દ્વિઅંગી ટોપિક તમારી બુકમાં જોશો એટલે આકૃતિની અંદર આપેલો છે. અને મોસ લીવરવર્ટ્સ કંઈક આ ટાઈપની ડ્રો કરેલી જોવા મળતી હશે તમને, જોજો. બરાબર, અહીંયા કુડમલીપ્યાલા આપ્યા હશે આવા. રેવડી? ઓકે. પછી આવે છે તમારી બુકમાં ત્રિઅંગી. ત્રિઅંગીના બે વિભાગ આવ્યા. જમીન ઉપર સૌ પ્રથમ આવેલી ભૂસ્તારી વનસ્પતિ. તો એકાંગી અને ત્રિઅંગીને જોડતી કડી છે ને એને કહેવાય દ્વિઅંગી. યાદ રાખજો, વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ એટલે ત્રિઅંગી. બરાબર, વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી એટલે દ્વિઅંગી. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે દ્વિઅંગી એવો શબ્દ આપ્યો હતો, પણ એમાં આવશે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. પૃથ્વી ઉપર આજે સૌથી વધુ સંખ્યામાં હોય તો આ તમને એમ કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી સારામાં સારી વનસ્પતિનો વિભાગ કયો? તો કે આવૃત બીજધારી વનસ્પતિ વિભાગ. અનાવૃત બીજધારીની બે વનસ્પતિઓ, એક મોટામાં મોટી, એક નાનામાં નાની, સિકોયા સિમ્પરવિરેન્સ. બરાબર, જામિયા પિગ્મિયા. પછી તો કે એવી જ રીતે યુકેલિપ્ટસ, વુલ્ફિયા ગ્લોબોસા. આ બધાનો સમાવેશ આમાં થાય છે. અને આ પાઠમાં છેલ્લે આવે છે તમારે જીવન ચક્રો. મોસ્ટ આઈએમપી એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે. જો કોઈ મારા જેવા વિદ્યાર્થી વ્યક્તિએ પેપર કાઢ્યું તો આમાંથી 110% એક પ્રશ્ન હશે. શા માટે? તો કે આની અંદર તમારે આવે છે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર. એના તમારે એમસીક્યુ ખાસ એક્ઝામ્પલ
એક્ઝામ્પલ્સ, એના ઉદાહરણો ખાસ પૂછાવાની શક્યતા. બુકમાં અને બોર્ડ પર નજર ફેરવો જોઈએ એક અડધી મિનિટ પૂરતી. ઓકે બાળકો, હવે ચેપ્ટર 3 ની આટલા મુદ્દા ઉપર તમારે ખૂબ એટલે ખૂબ ઊંડાણપૂર્વક નજર ફેરવવાની છે. મેં તમને કીધું પણ ખરા કે કેવા કેવા એમસીક્યુ પૂછાવાની શક્યતા છે, અને એ પણ તમને કીધું કે કઈ કઈ રીતે ઉદાહરણો કયા યાદ રાખવા. બરાબર? ઓકે, હવે આવે છે ચેપ્ટર નંબર 4, પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ. શું આવે છે? એનિમલ કિંગડમ, પ્રાણી સૃષ્ટિ. અને તમને અત્યારે સરસ મજાનો ટીટોડીનો અવાજ પણ આવી જ રહ્યો છે. એક સરસ મજાની બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે. તો ચલો વાત કરીએ. પ્રાણી સૃષ્ટિમાં તમારે સૌ પ્રથમ, જો હું કહું એટલા મુદ્દા તમે યાદ રાખી લો એટલે આખો પાઠ તમારે યાદ રહી ગયો. જેમ કે સમમિતિ, બરાબર, જેમ કે ગર્ભસ્તર, બરાબર, જેમ કે ખંડતા, જેમ કે પાચન તંત્ર, અને એવી જ રીતે વાત કરીએ તો એની સાથે સાથે તમારે એમાં પણ ઇમ્પોર્ટન્ટ છે દેહકોષ્ઠ અને પરિવહન તંત્ર. આટલા મુદ્દા ઉપર તમે જો ચર્ચા કરી લો તો સમજી લો કે તમે બાકીનો આખો પાઠ ખાલી વાંચશો ને તોય આવડી જાય. સરખા બે ભાગમાં વિભાજન કરી શકાય તો સમમિતિ કહેવાય. એ પણ ઊભી જ ધરી પર વિભાજન કરી શકાય તો અરીય સમમિતિ કહેવાય. ન થઈ શકતા હોય તો અસમમિતિ તરીકે ઓળખાય. ગર્ભસ્તર, સજીવ જન્મ તરીકે ગર્ભમાં સ્થાપિત થાય ત્યારે બાહ્ય અને અંતઃ બે ગર્ભસ્તર હોય તો એને કહેવાય દ્વિગર્ભસ્તરીય રચનાવાળું પ્રાણી. પણ આપણે તો 3 ગર્ભસ્તર ધરાવીએ છીએ એટલે આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીમાં આવશું. એટલે આપણામાં મધ્ય ગર્ભસ્તર પણ હાજર હોય છે. ખંડતા યાદ કરવો જોઈએ. નુપુરક પ્રાણી સરખા ખંડોમાં વિભાજિત હોય છે. નુપુરક તરીકે કોણ? તો કે અળસિયું. અળસિયાનું વૈજ્ઞાનિક નામ શું? તો કે ફેરીટીમા પોસ્થુમા. ભારતના અળસિયા બે પ્રકારના છે, ફેરીટીમા પોસ્થુમા અને ફેરીટીમા લુમ્બ્રિક્સ. ઓકે, એવી જ રીતે પાચન તંત્રના પણ બે પ્રકાર, કાં તો સંપૂર્ણ પાચન તંત્ર અને કાં તો અપૂર્ણ પાચન તંત્ર. સંપૂર્ણ પાચન તંત્ર બે પ્રકારનું છે અને અપૂર્ણ પણ અલગ છે. મુખ અને મળદ્વાર, ખોરાક લેવાનો અને મળનો ત્યાગ કરવાનો બેય માર્ગ એક જ હોય તો અપૂર્ણ કહેવાય. બેય માર્ગ અલગ અલગ હોય એટલે મુખદ્વાર અને મળનો ત્યાગ કરતો ગુદાદ્વાર તો સંપૂર્ણ કહેવાય. દેહકોષ્ઠ હોય તો દેહકોષ્ઠધારી, ન હોય તો અદેહકોષ્ઠી. પરિવહન તંત્ર, ધમની, શિરા, હૃદય એવું બધું હોય તો એને કહેવાય બંધરુધિરાભિસરણ તંત્ર. અને ધમની, શિરા અથવા હૃદય ન હોય અથવા અલ્પ વિકસિત હોય તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. ફોર એક્ઝામ્પલ, સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં ખુલ્લું હોય તો નુપુરક સમુદાયની અંદર બંધ હોય છે. મનુષ્યમાં તો કે બંધરુધિરાભિસરણ તંત્ર, તો સંધિપાદ તરીકે કીટકો જેટલા છે એ બધામાં કેવું? ખુલ્લું. માખી, મચ્છર, વંદો, કીટક વર્ગો જોઈએ. આટલું તૈયાર થઈ ગયા પછી તમારી બુકમાં અલગ અલગ સમુદાય આવે છે. બરાબર? સમુદાય સછિદ્ર, સમુદાય કોષ્ઠાંતરી જેને આપણે દંશક કહીએ છીએ, સમુદાય કંકતધરા, સમુદાય ગોળકૃમિ,
સમુદાય સૂત્રકૃમિ, સમુદાય સૂત્રકૃમિ. પછી આવે છે મેરુદંડ તરીકે આદિ મેરુદંડી અથવા સામી મેરુદંડી. પછી આવે છે મેરુદંડી અને પછી એના અલગ અલગ વિભાગ આવે છે, બરાબર. ઉભયજીવી વિભાગ વર્ગ અલગ, સસ્તન વર્ગ અલગ, વિહગ વર્ગ અલગ, બરાબર. તો એવા અલગ અલગ વિભાગ આવે છે. પણ એ બધા જ વિભાગ તમે જ્યારે આટલા મુદ્દાઓને કમ્પ્લીટ કરીને આગળ વધશો તો આવડશે, બરાબર. સછિદ્ર, જેની અંદર વાદળીનો સમાવેશ થાય છે, દરિયાની વાદળી, ખારા જળની સાયકોન, મીઠા જળની સ્પોન્જીલા, સ્નાન વાદળી તરીકે યુસ્પોન્જિયા. તો કોષ્ઠાંત્રીની અંદર બે પ્રકાર આવે છે, પુષ્પક અને છત્રક, બરાબર. જળવ્યાળ હાઇડ્રાનો સમાવેશ કોષ્ઠાંત્રીમાં થાય છે, ઓબેલિયાનો સમાવેશ એમાં થાય છે, કંકતધરા. આની અંદરથી મોસ્ટ એમપીએમસીક્યુ કયો છે તો કે બાયોલ્યુમિનેન્સ, એટલે કે જૈવિક પ્રકાશિતાનો ગુણધર્મ, બરાબર. એવી રીતે ગોળકૃમિ, સૂત્રકૃમિ, મેરુદંડી, આદિ મેરુદંડી, મત્સ્ય વિભાગ જે આવે છે, અને એમાંય મોસ્ટ એમપી કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય. રેડી. તો કોની કેટલી મસ્તિષ્ક ચેતા છે, કેમાં સાયક્લોઇડ ટીનોઇડ ભીંગડા છે, કેમાં પ્લેકોઇડ ભીંગડા છે. આ બધા મુદ્દાઓને તમારે ખાસ એટલે ખાસ નોંધ કરવાની છે, કેમ કે આ મોસ્ટમાં મોસ્ટ એમસીક્યુઓ છે અને એ એમસીક્યુ ઉપર તમારી હંમેશને માટે નજર હોવી જરૂરી છે, બરાબર. તો ચોથા ચેપ્ટરમાંથી આટલા મુદ્દાઓ અને દરેકના એમસીક્યુ ખાસ એટલે ખાસ એક્ઝામ્પલ, હું ઘણા બધા એક્ઝામ્પલ આજના લેક્ચરમાં બોલ્યો છું, એ તમારા માટે ખાસ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો હવે પછી 15મા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 વિશે અભ્યાસ કરશું. એ પણ મેઇન ટોપિક સાથે. શક્ય હોય ત્યાં સુધી એક્ઝામ્પલ હું બોલતો જઈશ, જેથી તમારે રિવિઝન થતા જશે અને કેવા એમસીક્યુ પૂછાય એની આપણે નોંધ અલગ તારવશું. તો આવજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.